જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક। તો એમાં મેં જો આ નાની નાની ડુંગળી લીધી છે, એને છાલ ઉતારી અને સરસ કરી છે। હવે આપણે આને બાફવા મૂકી દઈશું। તો મેં જો આ કુકરમાં પાણી મૂક્યું છે, હવે આપણે આને 2 સીટી વગાડી લઈશું। ડુંગળી તળવાની નથી, બધા તળીને પણ કરે છે, પણ એમાં તેલ વધારે રહેશે અને આ બાફી લઈએ આપણે તો ખાલી આપણે વઘારમાં જ તેલ નાખવું પડે, એટલે આપણે એને 2 સીટી લગાવી અને બાફી દઈશું। પછી જો મેં એની ગ્રેવી બનાવવા માટે આ સિંગદાણા લીધા છે, પછી આ આદુ, લસણ અને લીલા મરચાં લીધા છે, એને આપણે મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવવાની છે। પછી આ સૂકા મસાલા લીધા છે, એમાં તમાલપત્ર છે, બાદિયા છે, પછી લવિંગ છે અને તજનો ટુકડો છે નાનો। એમ કરીને આ બધા આપણે સૂકા મસાલા લીધા છે અને આ 2 ટમેટાં લીધા છે, એની આપણે ગ્રેવી બનાવવાની છે અને પછી આપણે ડુંગળીનું શાક વઘારશું। તો મિત્રો, આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે, હવે એમાં આપણે રાઈ ઉમેરીશું। રાઈ ફૂટે એટલે આપણે જીરું ઉમેરીશું। પછી આ બધા સૂકા મસાલા લીધા છે એને આપણે અંદર ઉમેરીશું। પછી જે આપણે સિંગદાણાનો ભૂકો ક્રશ કરીને રાખ્યો છે એ અંદર ઉમેરી દઈશું, એટલે એ ચડી જાય બરોબર પહેલાં। પછી આ આદુ, મરચાં, લસણની પેસ્ટ બનાવીશું। બધી સરખી રીતે મિક્સ કરી એને આપણે ચડવા દેવાની છે। તેલમાં આપણે સારી રીતે ચડવા દેવાનું છે। પછી આપણે ટમેટાની ગ્રેવી અંદર ઉમેરીશું। ધીમા તાપે આને ચડવા દેવાનું છે। પછી હવે આપણે અંદર બધા મસાલા ઉમેરીશું। થોડી હળદર, મીઠું, ધાણા જીરું પાવડર, બધું મિક્સ કરી લઈશું। હવે જુઓ આ મસાલો ચડી ગયો છે, હવે આપણે આમાં ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું। એને પણ આપણે થોડીક વાર ચડવા દેવાની છે। પછી તમારે જેવું તીખું બનાવવું હોય એ રીતના આપણે લાલ મરચાં અંદર ઉમેરવાનું છે। બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। ઓછા ખર્ચામાં અને ઓછી વસ્તુમાં આપણી આખી ડુંગળીનું એકદમ સરસ સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ જાય છે। હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। તો મિત્રો, ગ્રેવી આપણી બરોબર સરસ ચડી ગઈ છે। હવે આપણે આમાં થોડું અમથું પાણી ઉમેરીશું, જેથી થોડી ગ્રેવી આપણી ઢીલી થાય અને પછી આપણે આમાં ડુંગળી ઉમેરવાની છે। જો ગ્રેવીનો કલર પણ સરસ આવ્યો છે અને બધા મસાલા એકદમ સરસ ચડી ગયા છે। હવે આપણે આ જે ડુંગળી રાખીને રાખી હતી એને મેં આ બાઉલમાં કાઢી લીધી છે અને બધી સરસ બફાઈ ગઈ છે, એટલે હવે આપણે આને ગ્રેવીમાં ઉમેરી દઈશું।
હવે આને આપણે ડુંગળી ઉમેર્યા બાદ 5 મિનિટ રહેવા દેવાનું છે, વધારે નથી રહેવા દેવાનું, જેથી આપણી અંદર ડુંગળી ફેંદાઈ ન જાય. જો મિત્રો એકદમ સરસ અને લાલ ચટાકેદાર આખી ડુંગળીનું શાક તૈયાર છે. હવે આપણે આની ઉપર થોડા દાણા ઉમેરીશું. જો મિત્રો આપણું સરસ એવું આખી ડુંગળીનું ચટાકેદાર શાક તૈયાર છે. તો આ આખી ડુંગળીનું શાક તમે ઘરે જરૂરથી બનાવજો અને મસ્ત અને સરસ બને છે. અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.